ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે પાર્ટ 1 ગુરુત્વાકર્ષણવાળું જે ચેપ્ટર છે પ્રકરણ 8 એના સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જરા જોઈએ. 3 કે 5 માર્ક્સનું વેઇટેજ સાથે દાખલાઓ પૂછાઈ શકાય. 1 થી 4 દાખલાઓ પ્રશ્નો આપણે જોયા હતા અગાઉના લેક્ચરમાં. આજે 5મા પ્રશ્નથી શરૂઆત કરીએ. રકમ જરા વાંચું છું, તરત જરા સમજવાનો પ્રયત્ન કરો. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા અવકાશમાં જે જાય છે તે સૂર્યનું દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 × 10⁻11 તારાઓની બનેલી છે. આકાશગંગા શાની બનેલી છે? તારાઓ છે. અને એ દરેક તારાનું દળ આપેલું છે 2.5 × 10⁻11 તારાઓની સંખ્યા છે. બરાબર. અને તારાઓનું દળ કેટલું છે? સૂર્યના દળ જેટલું છે. હવે એ સૂર્યનું દળ આપણે યાદ રાખવાનું, અને એ 2 × 10⁻30. બરાબર. તો તમે જુઓ, આકાશગંગા કુલ તારાઓની સંખ્યા 2.5 × 10⁻11. બરાબર. અને દરેક તારો એ સૂર્ય છે એમ માનીએ, અને સૂર્યનું દળ 2 × 10⁻30 છે. તો કુલ દળ મળે આપણને. આકાશગંગા જે જાય અવકાશમાં એનું કુલ દળ આપણને મળે. તો એ કુલ દળના અંદર તમે જુઓ કુલ દળ કેટલું થશે તે. તો આકાશગંગામાં તારાઓનું કુલ દળ બરાબર સંખ્યા 2.5 × 10⁻11 ગુણ્યા 2 × 10⁻30, એટલે 5 × 10⁻41 kg. 5 × 10⁻41 જેટલી આકાશગંગાનું દળ છે. ચલો, હવે આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર એટલે એક પ્રકાશ વર્ષ, 50,000 પ્રકાશ વર્ષ, લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ એક તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? આકાશગંગાનો વ્યાસ છે 10⁵ LY એટલે લાઇટ યર. તો આમાં આકાશગંગાના કેન્દ્રથી 50,000 પ્રકાશ વર્ષ દૂર કોઈ તારો રહેલો છે, તો એને ભ્રમણ કરતાં કેટલો સમય લાગે એ હવે વિચાર કરો. આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર, તો એ ત્રિજ્યા થઈ. તો એ ત્રિજ્યામાં એ તારો ફરશે. બરાબર. તો તમે જુઓ કે દરેક તારાની ત્રિજ્યા સ્મોલ આર. પ્રકાશ વર્ષ કેટલા છે? 50,000. તો 50,000 એક પ્રકાશ વર્ષ એટલે 9.46 × 10⁻15 મીટર. આપણે ભણી ગયા છીએ અંતર અને માપન, બીજા ચેપ્ટરમાં આવતું હતું. બરાબર. એ યાદ રાખવું પડે પાછું. તો 50,000 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર જેટલી એની કક્ષીય ત્રિજ્યા થાય. હવે અહીંયા જે તારાઓ ફરે છે એનું વર્તુળમાં ગતિ કરતા હોય તો કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષી બળ બંને કેવા હોય? એક સરખા હોય તો જ એ બેલેન્સ રીતે પરિભ્રમણ ચાલુ રાખે. તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર ખબર છે, mv²/r. v એટલે વેગ, r એટલે કક્ષીય ત્રિજ્યા. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણું F = G m1m2/r². એના આધારે Gmm/r². ક્લિયર? તો આમાં સ્મોલ m તો કેન્સલ થઈ ગયો. અહીંયા r છે, r² છે, તો એક r વધશે. તો v² = Gm/r. પણ
વેગ v બરાબર આર ઓમેગા, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર v બરાબર આર ઓમેગા. અહીંયા vનો સ્ક્વેર છે તો શું થશે? આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બરાબર જી એમ. તો ઓમેગા સ્ક્વેર બરાબર જી એમ અપોન આર ક્યુબ થશે, કારણ કે ઉપર આર સ્ક્વેર છે, છેદમાં આ બાજુ જમણી બાજુ એક આર પડ્યો છે, તો ટોટલ કેટલા થયા? આર ક્યુબ. તો હવે સૂત્ર તમે જુઓ, ઓમેગા સ્ક્વેર બરાબર જી એમ અપોન આર ક્યુબ. ઓકે, હવે પેલું ખબર છે ઓમેગા બરાબર 2π/t. ઓમેગા બરાબર 2π/ કેપિટલ ટી. કેપિટલ ટી એટલે આવર્તકાળ. તો 2π/t નો સ્ક્વેર બરાબર જી એમ અપોન આર ક્યુબ. આપણે તો શું શોધવું છે? કેટલો સમય એટલે ટી શોધવો છે. તો આમાં આપણે ટી સ્ક્વેરને કરતા કરો, વ્યસ્ત કરી નાખવાનું છે. તો ટી સ્ક્વેર બરાબર 4π² આર ક્યુબ અપોન કેપિટલ જી કેપિટલ એમ. બધી જ કિંમતો આપણને ખબર છે. ટી સ્ક્વેર, એના પછીનું સ્ટેપ તમે જુઓ, ટી સ્ક્વેર બરાબર 4, પાઈની વેલ્યુ 3.14 ક્યુબ, આર ત્રિજ્યા 50,000 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 3 ઘાત છેદમાં કેપિટલ જી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક 6.67 10⁻11 અને એમ દળ, કુલ દળ કેટલું છે? 5 ગુણ્યા 10⁻41 ઘાત. અને જો સાદુરૂપ આપીએ તો 12,514.3 ગુણ્યા 10⁻28 ઘાત. આ તો ટી સ્ક્વેર છે, તો ટી બરાબર આપણે એનું વર્ગમૂળ કરવું પડે. તો એ વર્ગમૂળ કરતાં 111.86 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ. ઓકે, હવે આ સેકન્ડ છે એને વર્ષમાં ફેરવવું હોય તો 365 દિવસ 24 કલાક 3600 સેકન્ડ. તો એ સંદર્ભમાં વર્ષમાં ફેરફાર થશે 3.55 ગુણ્યા 10⁸ ઘાત વર્ષ. તમે જોઈ શકો છો. તો આવી આકાશગંગા, આવો એક તારો આકાશગંગાની અંદર રહેલો, અને એને પરિભ્રમણ પૂરું કરવું છે તો એના માટે કેટલો વર્ષ લાગશે? 3.55 × 10⁸ યર લાગે. ક્લિયર? તો અહીંયા શું યાદ રાખવાનું થાય તમારે? એક તો કુલ દળ શોધી દેવાનું. શું શોધવાનું તમારે? કુલ દળ શોધવાનું. કક્ષીય ત્રિજ્યા લાઇટ યર છે અને મીટરમાં ફેરવી દેવાની. પછી મેઇન આ છે આપણું કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ, એટલે mv² અપોન આર બરાબર gmm અપોન આર સ્ક્વેર. તો અહીંયા v² ને કરતા કરો, પણ v બરાબર સૂત્ર શું છે? આર ઓમેગા, તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર ને કરતા કરો, પણ ઓમેગા બરાબર શું છે? 2π/t. તો ટી સ્ક્વેર ને કરતા કરો, કિંમત મૂકો એટલે આપણો જવાબ આવી જાય. બરાબર? સેકન્ડ છે, વર્ષમાં ફેરવવા માટે 365, 24 અને 3600 વડે ભાગી દેવાનું, એટલે 3.55 ગુણ્યા 10⁸ ઘાત વર્ષ સમય મળે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. સાચો વિકલ્પ પસંદ કરો. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ખાલી જગ્યાના ઋણ મૂલ્ય જેટલી હોય છે, એટલે ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? તો અહીંયા સ્થિતિ ઉર્જા તો 0 છે. હવે વિચાર કરો, સ્થિતિ ઉર્જા 0 છે તો એ સ્થિતિ 0 ને ઋણ કે ધન થોડી હોય, ના હોય ને. તો અહીંયા થોડુંક એપ્લાય કરવાની ઋણ મૂલ્ય, તો શું જવાબ આવે? ગતિ ઉર્જા. તો એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. બીજો, કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પોતાની નિયમિત કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ આપણે જોઈ ગયા, તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં વધુ કે ઓછી હોય છે? તો અહીંયા જવાબ આવે ઓછી. કેમ ઓછી? તમે જુઓ,
કક્ષામાં ભ્રમણ કરતો ઉપગ્રહ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હદની બહાર મોકલી દેવા માટે આ ઉપગ્રહને આપણે ધક્કો મારીએ તો એ જતો રહેશે. ઓકે, હવે એ ઉપગ્રહની જગ્યાએ સ્થિર રહેલો કોઈ પદાર્થ છે, ઉપગ્રહ નથી, પદાર્થ છે, એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલી દેવો છે. ત્યારે પહેલાંને પરિભ્રમણ કરવાનું છે, કેન્દ્રગામી બળ છે, તો એ સંદર્ભમાં ત્યાં ઉર્જા વધારે જોઈએ. જ્યારે પેલો પદાર્થ છે એ પદાર્થને ઉર્જા કેવી જોઈએ? ઓછી જોઈએ. હા કે નામાં પૂછાય તો આપણે જવાબ લખી શકીએ. પ્રશ્ન 7, પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ પૃથ્વી માટે કેટલી છે ખબર છે ને? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આટલા 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર ઝડપે જો પદાર્થને ફેંકો તો એ ગુરુત્વાકર્ષણ હદની બહાર જઈ શકે. હવે તમે જુઓ કે શું તે પદાર્થના દળ પર આધારિત છે? સૂત્રમાં દળ હતું જ નહીં, તો દળ પર આધારિત નથી. સ્થાન પર આધારિત છે? ના. પ્રક્ષેપ કરતાની દિશા ક્યાંય થીટા પણ નથી આવતો, એના પણ આધારિત નથી. પણ ફેંકવાની સ્થાનની ઊંચાઈ પર આધારિત છે? તો હા. કારણ કે કેટલી હાઈટ ઉપર જાઓ તો એટલું અંતર કેવું કાપવું પડે ને ઓછું કાપવું પડે. તો વેગ છે, વેગમાં થોડુંક ફેરફાર લઈ શકીએ. તો માટે દળ પર આધારિત નથી, સ્થાન પર આધારિત નથી, કે ખૂણા ઉપર આધારિત નથી. કોના પર આધાર રાખે છે? સ્થાનની ઊંચાઈ પર આધાર રાખે છે. ક્લિયર? 8મો પ્રશ્ન, એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘવૃત્તિ કક્ષામાં ભ્રમણ કરે છે. દીર્ઘવૃત્તિ કક્ષા કોને કહેવાય ખબર છે? આ મોટો ગાળો, આ દીર્ઘવૃત્તિ કક્ષામાં. તો આ ધૂમકેતુ માટે રેખીય ઝડપ અચળ હોય? ના. કોણીય વેગમાન અચળ હોય? તો હા. કોણીય ઝડપ અચળ હોય? ના. ગતિ ઉર્જા અચળ હોય? ના. સ્થિતિ ઉર્જા અચળ છે? ના. સમગ્ર કક્ષા દરમિયાન કુલ ઉર્જા અચળ? તો કે હા. તો અહીંયા કુલ ઉર્જા એક અચળ હોય અને વેગમાન P બરાબર mv, વેગમાન P બરાબર mv ને v બરાબર r ઓમેગા. તો આ ગડમથલમાં જો પડીએ તો એક વેગમાન અચળ રહે અને કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો, બરાબર? તો એ જ હંમેશા અચળ રહે. તો ધૂમકેતુ કે જે અતિ દીર્ઘ વૃત્તીય કક્ષામાં એ પરિભ્રમણ કરતો હોય તો કોણીય વેગમાન અચળ હોય, સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ છે. બાકી એ રેખીય ઝડપ ઉપર આધારિત નથી, કોણીય ઝડપ ઉપર પણ આધારિત નથી, ગતિ ઉર્જા પર આધારિત નથી, સ્થિતિ ઉર્જા અચળ છે, એમાં પણ આપણે ના જ કહીશું. બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અવકાશમાં ના યાત્રીને થતી પીડા માટેના લક્ષણો. તો પીડા ક્યાં થાય અવકાશમાં? પગે સોજા આવે, ચહેરા પર સોજા આવે, માથું દુખે કે સંરચનાની તકલીફ પડે. તો એમાં તમે જુઓ, અવકાશ યાત્રી છે એ સ્થિર છે, આપણા શરીરમાં એનું માઇન્ડ આમ ખેંચાતું એવું લાગે. ઓકે, ચહેરા પર સોજા આવે એવું લાગે, માથું દુખે, સંરચનાની તકલીફ લાગે, પણ પગમાં સોજા એ જણાતા નથી. તમે બીજું ચકડોળમાં બેઠા હોય ને તો ચકડોળ આખું ઉપર જતું હોય ને આમ તો માથું ભારે થતું હોય, ચક્કર આવતો એવું લાગે, બરાબર? નીચે આવે ત્યારે પણ તમારા પગમાં કોઈ ઇફેક્ટ થતી નથી. જો તમે બેઠા હોય તો આ અનુભૂતિ તમને ખબર પડે. તો એવી રીતે અવકાશ યાત્રી છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ત્યાં નથી અથવા તો બહુ ઓછું છે. તો આવી કન્ડિશનની અંદર ઉપર બધું થાય એટલે ચહેરા પર સોજો, માથું દુખે અને સંરચનાની અંદર તકલીફ જણાય. બાકી પગમાં સોજો આવે એ સ્વીકાર્ય નથી, એ પરિણામ બંધ બેસતું નથી. 12મો પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન.
પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વી છે આપણે, એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બને? પૃથ્વી ઉપરથી નહીં, હા, પૃથ્વીના કેન્દ્ર પરથી. તો પૃથ્વીની ત્રિજ્યા જાણવી પડે ને. ઓકે, તો આ પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વ બળ શૂન્ય, એટલે કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તો એ સંદર્ભની અંદર સૂર્યનું દળ ખબર છે 2 × 10⁻³ kg, પૃથ્વીનું દળ લાગશે ને આકર્ષણ બળ 6 × 10⁻²4 અને એની કક્ષીય ત્રિજ્યા 1.5 × 10⁻11 મીટર છે. તો તમે જો કે એક બાજુ સૂર્ય છે, એક બાજુ પૃથ્વી છે, વચ્ચે એમ દળનો કોઈ રોકેટ છે અને એ અંતરના સાપેક્ષમાં તમે જુઓ અહીંયા આટલું અંતર x, તો આટલું અંતર કેટલું થાય r - x. બંને વચ્ચેનું અંતર જો એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપી છે 1.5 × 10⁻11, એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપેલું છે 1.5 × 10⁻11 મીટર અને વચ્ચે કોઈ રોકેટ છે આપણું, બરાબર. તો એ સંદર્ભમાં બંને બાજુ લાગતા એટલે આપણું જે રોકેટ અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને રોકેટ અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને બાજુ કેવા હોય? સરખા હોય. તો જ ગુરુત્વ બળ આપણે કેવું કહેવાનું છે? શૂન્ય છે, પરિણામી અસર નથી જોવા મળતી. તો એ સંદર્ભમાં તમે જો કે FE બરાબર FS. FE એટલે અર્થ, E એટલે અર્થ, પૃથ્વી પર પૃથ્વીને કારણે લાગતું આકર્ષણ બળ બરાબર. અહીંયા S એટલે સન, સૂર્યને કારણે લાગતું આકર્ષણ બળ. સૂત્ર ખબર છે Gm1m2/r². અહીંયા સૂત્ર છે Gmem અપોન ડિસ્ટન્સ કેટલું કીધું છે આપણે? x લીધું હતું, x². બીજી બાજુ Gmsm અપોન r - x². તમે જો બંને બાજુ G કેન્સલ, m રોકેટનું દળ પણ કેન્સલ. તો હવે r - x² ભાગાકારમાં છે, પેલી બાજુ ઉપર લઈ જાઓ ડાબી બાજુ, અપોન x તો છે જ, બંને વર્ગવાળા પદો છે એટલે બ્રેકેટ મારીને વર્ગ ક્યાં લઈ જવાય? બહાર લઈ શકાય. તો r - x². આ સ્ટેપમાં તમે સમજો, r - x અપોન x² બરાબર ms અપોન me. ms એટલે સૂર્યનું દળ, me એટલે પૃથ્વીનું દળ. સૂર્યનું દળ અગાઉના દાખલામાં મેં કીધું ને, યાદ રાખવાનું, આપેલું ન હોય તોય જરૂર નથી તમને આપે. 2 × 10⁻30 સૂર્યનું દળ, પૃથ્વીનું દળ કેટલું છે? 6 × 10⁻24. તો હવે 1/3 10⁻6 જવાબ આવ્યો. આ તો r - x અપોન x નો વર્ગ છે. તો r - x અપોન x કરું તો વર્ગમૂળ કરવું પડે. તો અહીંયા 10⁶ છે જગ્યાએ 10⁻³ અને વર્ગમૂળમાં 3. પછી તો આપણે સાદુરૂપ આપવાનું છે. √3 ભાગાકારમાં જે જમણી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં આવશે, જમણી બાજુ x છેદમાં છે, ડાબી બાજુ આવશે તો x ગુણાકારમાં આવશે. એટલે √3r, આ સ્ટેપ તમે જુઓ, √3r - √3x બરાબર 10⁻³ x. પણ √3x છે એને 10⁻³ xની સંગતમાં અવગણી દો, બહુ નાનું મૂલ્ય થાય માટે. તો √3r કક્ષીય ત્રિજ્યા ખબર છે, કેટલી આપેલી છે? 1.5 × 10⁻11 બરાબર 10⁻³ x. તો સાદુરૂપ આપતા x બરાબર 2.5 × 10⁵ કિલોમીટર જવાબ મળે. બરાબર કેટલું મળે? 2.6 × 10⁸ મીટર કો. આવું પણ લખી શકાય. અહીંયા સાદુરૂપ આપતા 2.6 × 10⁸ મીટર જવાબ આવશે. એને જો કિલોમીટરમાં ફેરવવો હોય તો 2.6 × 10⁵ × 10⁻³ મીટર.
પણ 10³ મીટર એટલે કિલોમીટર. તો આ આપણો જવાબ અહીંયા લખ્યો છે 2.6 ગુણ્યા 10⁵ કિલોમીટર. બરાબર છે. ઓકે. 13મો પ્રશ્ન, તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? હવે સૂર્ય દાદા ભૂકા કાઢી નાખા એવા છે, બરાબર, લાય જેવા છે, નજીકે ના જવાય એમની, અને એનું દળ માપવું છે, બરાબર, અંદાજ લગાવી શકે. આ તો ફિઝિક્સના માણસો ક્યાંય જઈ શકે. હા, તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર છે. તો આના માટે અગાઉનું જે સ્વાધ્યાયનો દાખલો જોયો ને એ રીતે પૃથ્વીનું કેન્દ્રગામી બળ અને પૃથ્વીને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ સરખા હોવા જોઈએ. સરખા હોય જ એકચ્યુઅલી. પૃથ્વીનું કેન્દ્રગામી બળ, ચલો કેન્દ્રગામી બળ આવે એટલે કયું સૂત્ર આપણા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ? કેન્દ્રગામી બળ એટલે mv² અહીંયા r. અને ગુરુત્વાકર્ષણ બળ આવે એટલે કયું સૂત્ર મગજમાં ક્લિયર થાય? Gm1m2 r². બે સૂત્રો તમે કેન્દ્રગામી માટે mv² r અને ગુરુત્વાકર્ષણ બળ માટે Gm1m2 r². તો એ સંદર્ભની અંદર અહીંયા સમીકરણ છે, સમીકરણનો આગળ ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ તો તમે જુઓ mev² r બરાબર Gms me/r². આપણે તો ms શોધવું હતું. ms એટલે સૂર્યનું દળ, બરાબર, એ v02/g સાદુરૂપ આપો. r કક્ષીય ત્રિજ્યા આપેલી છે 1.5 × 10⁻11. v0 કેટલો વેગ છે? 3 × 10⁴ એનો વર્ગ છેદમાં કેપિટલ G સરાસરી ગુરુત્વાકર્ષણનો અચળાંક 6.67 × 10⁻11 એટલે 2.02 × 10⁻30 kg. માટે જ અગાઉના બે દાખલાઓની અંદર સૂર્યનું દળ આપણે કેટલું લીધું હતું? 2 × 10⁻30 kg લીધું હતું ને. તો એ અહીંયા આપણે મેળવ્યું. એક્ઝેક્ટ નથી પણ લગભગ નજીકની કિંમત છે. તો આવું સૂર્ય અને એ સૂર્યનું દળ 2.02 × 10⁻30 કિલોગ્રામ જેટલું છે એમ આપણે કહી શકીએ. શું યાદ રાખવાનું? કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. અને એના આધારે આ સૂત્ર છે એ સૂત્ર લખી અને ms ને કરતા કરી કિંમતો મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. જોઈ લીધું? ચૌદમો પ્રશ્ન, શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. ક્યાંનો? શનિ ઉપરનો. પૃથ્વી પરનો સમયગાળો કેટલો દિવસ છે? 1 વર્ષ અથવા તો 365 દિવસ અથવા તો 12 મહિના. શનિ પર વર્ષનો ગાળો છે એ આપણા કરતાં, આપણે 1 વર્ષ છે તો આપણા કરતાં 29.5 ગણો વધારે છે. એટલે અહીંયા પૃથ્વીનો આવર્તકાળ TE, પૃથ્વીનો આવર્તકાળ TE બરાબર 1 વર્ષ, શનિનો આવર્તકાળ TS બરાબર 29.5 યર. આપણો કેપ્લરનો નિયમનું સૂત્ર યાદ રાખવાનું. કેપ્લરનો નિયમ, આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. મેં કીધું હતું કક્ષીય ત્રિજ્યાનો વર્ગ એટલે t² ચલે છે. કક્ષીય ત્રિજ્યાની 3 ઘાત r ની 3 ઘાત એટલે આવર્તકાળનો વર્ગ ચલે છે r³. અહીંયા બે અવસ્થાઓ છે, એક પૃથ્વી છે ને બીજો સૂર્ય માટે TE². આપણે આગળ જોયું ને કે t² ચલે છે r², કેપ્લરનો નિયમ. અને એના સંદર્ભમાં આપણે લખી શકીએ કે TE² પૃથ્વીના આવર્તકાળનો વર્ગ છેદમાં TS². એટલે કે
સૂર્યના આવર્તકાળનો વર્ગ બરાબર RE³/RS³. એમાં TE એટલે 1 TS 29.5, R એ પૃથ્વીની ત્રિજ્યા 1.5 × 10⁸ એનો 3 છેદમાં RS³ જે આપેલું નથી આપણે શોધવાનું છે. અને જો સાદુરૂપ આપવામાં આવે તો 4.43 × 1012 મીટર. તમને જવાબ કિલોમીટરમાં મળશે 1.43 × 10⁹ પણ કિલોમીટરના મીટરમાં ફેરવો તો એ સંદર્ભમાં 1.43 × 1012 એટલે 3 વધી જશે. મીટર જેટલો જવાબ આપણો આવે. દાખલો સમજી લો. ક્લિયર? સમીકરણ બનાવતો ખ્યાલ આવ્યો? ચલો 15મો દાખલો. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વાબળ કેટલું હશે? ચલો, પૃથ્વી પર વજન કેટલું આપેલું છે? 63 ન્યૂટન છે. હવે પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈ, તો ઊંચાઈ R બરાબર સૂત્ર શું આવે? RE/2. RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. હવે તમે જુઓ તો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ? તો પૃથ્વીની સપાટીથી RE/2 જેટલી ઊંચાઈ. એટલે ધારો કે આ પૃથ્વી છે, આટલું અંતર ત્રિજ્યા RE, એની અડધી ઊંચાઈ લઈએ આપણે, આટલી અડધી RE/2 બરાબર. તો એ સંદર્ભમાં અહીંયા તમે છો આટલું માપ RE/2 છે. તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈ અહીંયા ગુરુત્વબળ કેટલું છે એ આપણે શોધવું છે. તો હવે પૃથ્વી ઉપર કેટલું હોય? સૂત્ર યાદ રાખવાનું. પૃથ્વીની સપાટી પર, પછી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગના સૂત્રો યાદ રાખવાના. તો h ઊંચાઈ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર શું હતું? GE/1 + h/RE². GE/1 + h/RE² માં ઊંચાઈ h કેટલી લેવાની છે? RE/2. તો અહીંયા પરિણામની અંદર h ની જગ્યાએ RE/2 લઈએ તો તમે જુઓ કે GH બરાબર GE/1 + RE/2 છેદમાં RE. અહીંયા RE નો લસા લઈ લો. RE છે એટલે RE ક્યાં જશે? ઉપર અંશમાં જશે. તો GE/1 + 1/2² અને ઉપરથી પણ RE કેન્સલ કરી નાખો. RE કેન્સલ, માત્ર GH બરાબર GE/1 + 1/2². તો એ જવાબ આવે 9/4. એટલે કે છેદમાંથી 4 ઉપર જતા રહેશે એટલે 4/9 GE. તો પૃથ્વી જે છે એ પૃથ્વી કરતાં અહીંયા 4/9 G ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેવું થઈ ગયું? ઘટી ગયું. ચલો, પૃથ્વી પર વજન બળ W બરાબર mg કેટલા છે? 63 ન્યૂટન આપેલું છે ને. પૃથ્વીની સપાટી પર વજન W બરાબર mg. વજન W બરાબર mg એમ આપેલું છે 63 ન્યૂટન. તો હવે પૃથ્વીની સપાટીથી R/2 ત્રિજ્યા લઈ લઈએ અને એ વખતે વજન W ડેશ બરાબર mgh. તો m પણ જેની કિંમત કેટલી છે? 4/9 G. તો અલ્ટિમેટલી 4/9 mge, પણ 4/9 mge ની કિંમત કેટલી છે? 63 છે. તો સાદુરૂપ આપો તો 28 ન્યૂટન જેનો જવાબ આવે. તો
તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ એ પદાર્થનું વજન 28 ન્યૂટન જેટલું મળે. કેટલું મળે? 28 ન્યૂટન જેટલું મળે. આટલા જે દાખલાઓ છે 5, 6, 7 થી 14, 15 સુધીના એ તમે ચોક્કસ તમારી નોટની અંદર લખી દેશો. બરાબર? ભૂલાય નહીં. અહીંથી આપણે ચાલુ કરીશું. બરાબર? ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ. નોટ બનાવતા રહેજો, લખતા રહેજો.